સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનાર 2 ડોક્ટર સકંજામાં છે। શિવમ હોસ્પિટલના ડોક્ટર સહિત 3 સામે ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો ગુનો। ડોક્ટર વિજય ઝફડિયા, ડોક્ટર હિતેશ જોશી સામે ગુનો નોંધાયો। ગર્ભ પરીક્ષણ પેટે 10 થી 15,000 રૂપિયા પણ લેતા। ગર્ભ પરીક્ષણ કર્યાના પુરાવા મોબાઈલ ફોનમાંથી મળી આવ્યા। હોમિયોપેથિકની ડિગ્રી ધરાવતા બંને ડોક્ટર 3 માસ કે તેથી વધુનો ગર્ભ હોય તો ડોક્ટર દિનેશ પાસે મોકલતા। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, 2 ડોક્ટર કે જે ગર્ભ પરીક્ષણ ગેરકાયદે કરતા હતા તે સકંજામાં છે। શું વધારે વિગત? કેટલા સમયથી તે આ પ્રકારે ગર્ભ પરીક્ષણ કરતા? તેના લાંબા સમયથી ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું અને ગર્ભ પરીક્ષણના 10 થી 15,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા। ત્યારે નવા ઘટસ્ફોટ આ સમગ્ર કેસની અંદર થઈ રહ્યો છે। સૌથી પહેલા અમરોલી વિસ્તારના શિવમ હોસ્પિટલની અંદર આ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરને ધરપકડ કરવામાં આવી હતી। હવે લિંબાયત વિસ્તારમાં ઓમ સાઈ ક્લિનિક છે એ અત્યારે હાલ વરણીમાં આવી છે। ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં આવેલ ઓમ સાઈ ક્લિનિકના ડોક્ટર ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતાઓની ફરિયાદ મળતા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ સાથે મળીને અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। અમરોલીના શિવમ હોસ્પિટલ ખાતે જે રીતે ડોક્ટરો પહોંચ્યા હતા અને ત્યારબાદ અમરોલી પોલીસે 2 ડોક્ટર અને એક વચેટિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ત્યારે હવે રેલો છે લિંબાયત વિસ્તાર સુધી પહોંચી રહ્યો છે। લિંબાયત વિસ્તારના જે ડોક્ટર વિજય ઝડપિયા છે તેઓ સોનોગ્રાફીથી ગર્ભનું જાતિ પરીક્ષણ કરતા હતા એ પ્રમાણેની વાત સામે આવી હતી। ત્યારે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી ધનરાજ, માહિતી બદલ આભાર।